બહેનોને પિયરની વસ્તુઓનો બહુ મોહ હોય. સાસરીમાં કોઈક લગ્નના 20 વર્ષ થયા હોય, 25 વર્ષ થયા હોય, 30 વર્ષ થયા હોય અને ભેટમાં આપેલી કોઈક નાની વસ્તુ પણ જો હોય તો મારા પિયરથી આવી છે, મારા માસીએ આપી છે, મારા મામીએ આપી છે, મારા કાકીએ આપી છે, મારી માતાએ આપી છે. ખૂબ ભાવ હોય અને હોવો જોઈએ, એમાં કંઈ ખોટું પણ નથી. પણ ભગવાન કહે છે કે ગૃહસ્થ જીવન ટ્રાન્સપરન્સીથી અને સાથે સાથે વિનોદ વૃત્તિથી ચાલે છે. પતિ અને પત્નીનું રિલેશન છે મિત્ર જેવું હોવું જોઈએ. મિત્ર કેવો હોય તો સાહિત્યકાર કહે છે કે મિત્ર એ ઢાલ જેવો, સુખની અંદર પાછળ અને યુદ્ધની અંદર આગળ. જ્યાં દુઃખ છે, જ્યાં તકલીફ છે, ત્યાં સાથ છોડી દે પતિ પત્ની નથી. મિત્ર એ પાન જેવો, એને જેટલો વાગોડો, કલકત્તી પાન ખાવાવાળા શોખીન હોય, આમ પાનને વાગોડો એટલો તમને આનંદ આવે. એમ મિત્ર એ પાન જેવો છે. બે મિત્રો ભેગા થયા હોય પછી ભૂતકાળને વાગોડીએ કે આપણે નાના હતા ને આમ કરતા હતા, આ રમત રમતા હતા, આવું તોફાન કરતા હતા. વાતોને વાગોડીએ, આનંદ આવે. પતિ અને પત્નીનો સંબંધ પણ આવો છે. લડતા ઝઘડતા પણ આપણે સાથે રહ્યા. વડોદરા રહેવા આવ્યા ત્યારે આપણી પાસે શું હતું? પરંતુ એક નાના ઘરમાંથી આપણે શરૂઆત કરી. ગેસ લાયા, કુકર લાયા, તપેલી લાયા, દીકરા દીકરીઓને ભણાવ્યા, ધંધાનો વિસ્તાર કર્યો. પણ સુખ દુઃખમાં આપણે બે સાથે રહ્યા ને એટલા માટે આ બધું કરી શક્યા. જીવનમાં પતિ અને પત્નીના શબ્દને મિત્રનો ભાવ કીધો છે. સપ્તપદી લગ્ન જીવનમાં લગ્ન સમયે જે 7 પ્રતિજ્ઞા એકબીજાને કરવામાં આવે છે, 7 પ્રતિજ્ઞાની અંદર એક પ્રતિજ્ઞા આવે છે કે આપણે એકબીજાના મિત્ર છે. અને મિત્ર કીધા એટલે ટ્રાન્સપરન્સી. હવે પતિએ પત્નીથી મોબાઈલ છુપાવવો પડે અને પત્નીએ પતિથી મોબાઈલ છુપાવવો પડે તો એ સંબંધો ટકતા નથી. ટ્રાન્સપરન્સી પતિ પત્નીના રિલેશનમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વિનોદ વૃત્તિ, નાની નાની વાતમાં હાસ્ય પણ જરૂરી છે. એટલે કેટલા વૃદ્ધો એવા હોય છે કે જે ભલે ઉંમર થઈ હોય પરંતુ છતાં પણ એમનું દાંપત્ય જીવન પ્રસન્ન છે. આવા જ એક વૃદ્ધ દાદા અને દાદી એક રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા. એમણે વિચાર કર્યો કે આપણે જમીએ. ત્યાં વેઇટર આવીને ઊભો રહ્યો, મેનુ કાર્ડ વાંચ્યું ને પછી કે છે ભાઈ એક કામ કરને, પહેલા એક થાળી લાવ, મારી પત્ની જમી લે પછી હું જમું છું. થાળી આવી, પત્નીએ ભોજન કર્યું અને પછી પતિદેવે જમ્યા. વેઇટરથી આંખમાં આંસુ આવી ગયા કે આટલો બધો દાદા પ્રેમ તમને તમારી પત્ની માટે? ત્યારે દાદા ધીરેથી કહે છે કે પ્રેમ તો ઠીક છે પણ અમારા બે વચ્ચે ચોકટું એક જ છે. એટલે પહેલા એમણે ખાધું, પછી એ ચોકટાનો ઉપયોગ મેં કર્યો. મુસ્कुराते रहिए, हंसते रहिए, हास्य भगवान का वरदान है. સંસાર રૂપી આ સાગર આપણને પ્રાપ્ત થયો છે અને ગૃહસ્થ આશ્રમમાં બધી જ જવાબદારી નિભાવી અને કરાતી ભક્તિ એ સૌથી શ્રેષ્ઠ ભક્તિ છે. આપણે આપણી ડ્યુટી તો નિભાવવાની જ, એક ફાધર તરીકેની, એક હસબન્ડ તરીકેની. આપણે જે કાર્ય કરતા હોય, કામ ધંધો કરતા હોય તો કરવાનું જ, પણ આ બધાની સાથે ભક્તિ પણ જરૂરી છે.